નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે એક સરસ મજાના ટોપિકની સાથે આગળ વધવાનું છે અને આજનો ટોપિક જે છે તે કયો છે કે 3 સિમ્પલ ટેન્સ, 3 સાદા કાળ છે તેની ચર્ચા કરીશું. એટલે કે ત્રણે સાદા કાળ કયા કયા, તો કે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. આ ત્રણની ચર્ચા આપણે સંપૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. તો આજના લેક્ચરની અંદર આ 3 કાળ જેને નથી આવડતા તે એકદમ સરળતાથી જોડાયેલા રહો અને છેક સુધી જોજો. આપણે ખાતરી સાથે કહું છું કે આજના લેક્ચરની અંદર આપણે 3 કાળ જે છે તેની સંપૂર્ણ માહિતી મળી જવાની છે. ચાલો તો થઈ જાઓ તૈયાર. અને તેની અંદર કયા કયા કાળ છે, તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. આ ત્રણની માહિતી આપણે મેળવીશું. તો હવે તેની અંદર પ્રથમ ચર્ચા કરીએ તો વોટ ઇઝ ધીસ ટેન્સ, આ ટેન્સ શું છે તેને ઓળખવા કઈ રીતે. તો સૌપ્રથમ સાદા વર્તમાન કાળની ચર્ચા કરીએ તો અહીં આપણને આપ્યું છે કે કેવી કેવી ક્રિયા, તો કે રોજિંદી ક્રિયાઓ, ટેવવશ થતી ક્રિયા, સનાતન સત્ય છે, વૈજ્ઞાનિક સિદ્ધાંત છે, કહેવતો છે, તે ગણિતના નિયમ, આ બધાને દર્શાવવા માટે વપરાતો કાળ એટલે કેવો, તો કે સાદો વર્તમાન કાળ. તો આની રજૂઆત કરવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. ત્યાર પછી ભૂતકાળ કોને કહેવાય, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો વર્તમાન સમય પહેલા, એટલે કે જ્યારે ત્યારે આપણે ચર્ચા કરીએ છીએ તેના પહેલા કોઈ પણ ઘટના ઘટી ગઈ છે તેને રજૂ કરવા માટે વપરાતો કાળ એટલે સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. ત્યાર પછી ભવિષ્યકાળ કોને કહેવાય, તો કે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તેના પછી, ટૂંકમાં હવે પછી જ્યારે ઘટના કે ક્રિયા બનવાની છે તેને રજૂ કરવા માટે વપરાતો કાળ એટલે કયો, તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો આ ત્રણ કાળ જે છે તેની સંપૂર્ણ ડિટેલમાં આપણે જોઈએ આગળ. ચાલો તો સૌપ્રથમ જ્યારે કાળ શીખીએ ને ત્યારે સૌથી મહત્વની બાબત કઈ છે, તો કે ક્રિયાપદ. જો ક્રિયાપદના નિયમો જે છે તે આપણને સારી રીતે આવડતા હશે તો ચોક્કસથી સારામાં સારી રીતે આ કાળ જે છે તેને સંપૂર્ણ રીતે જાણી શકીશું અને માણી શકીશું. તો આજે આ રે છે તેના નિયમો જોઈએ અને તેના આધારે આપણે નક્કી કરીએ કે ભાઈ કેમ થશે આ કાળની અંદર. ચાલો તો પ્રથમ જે છે તે કેના નિયમ છે, તો કે આપણે ચર્ચા કરીએ તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદું વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદની પાછળ એસ કે એસ લગાવવાનું હોય છે. તો તેના નિયમો છે તેની ચર્ચા કરીએ. તો સામાન્ય રીતે ક્રિયાપદની અંદર શું લગાવવામાં આવે છે, તો કે એસ લગાવી દેવામાં જ્યારે આવે, માત્ર શું લગાવવામાં આવે, એસ, તો તે શું બની જાય છે, તો કે તે વર્તમાન કાળ સૂચક રૂપ બને છે. હવે ત્યાર પછી બીજા નિયમ અંદર જો ક્રિયાપદની અંદર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલું હોય તો તેની પાછળ શું લગાવવામાં આવે છે, તો કે ઈએસ લગાડવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો કોઈ પણ અક્ષર જ્યારે આપણી સમક્ષ ક્રિયાપદને અંતે આવે છે તો તેને અંદર શું લગાવવાનું, તો કે ઈએસ લગાડવાનો થાય છે. અને ત્યાર પછીનો નિયમ છે કે જો કોઈ ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની પહેલાં શું હોય, તો કે વ્યંજન હોય, તો વાયને દૂર કરવાનો છે અને એ કાઢીને શું લગાડવાનું થશે, તો કે આઈએસ લગાડવાનું થશે. બરાબર. તો આ ત્રીજો નિયમ છે. ત્યારબાદ નિયમ નંબર 4 ની અંદર ચર્ચા કરીએ તો જો કોઈ ક્રિયાપદને અંતે વાય હોય અને વાયના પહેલા શું હોય, તો કે સ્વર હોય તો શું લગાડવાનું, માત્ર એસ લગાડવાનો થશે, તો આઈએસ લગાડવાનો થતો નથી. તો આ 4 નિયમ જે છે તે સિમ્પલ છે. અને ખાસ કે ઈએસ માટે ઘણી વખત ઝેડ શબ્દ જે છે જો તેને અંતે ઝેડ આવેલો હોય તો પણ ઈએસ લગાવવાનો પડે છે. ફોર એક્ઝામ્પલ કહીએ તો બઝ, BU ડબલ ઝેડ, બઝ એટલે કે ગણગણવું. તો આનું જ્યારે શું હોય તો કે એનું ઈએસ લગાડવું પડે છે. આની અંદર એસ લગાડવો નથી, માત્ર અહીંયા આ એક માત્ર એવું ક્રિયાપદ છે કે જેની અંદર ઝેડ આવે છે અને તેને ઈએસ લગાવવાથી તે આનું સૂચક થાય છે. તો આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે ક્રિયાપદના નિયમો. ત્યાર પછી જોઈએ ભૂતકાળ માટે એટલે કે પાસ્ટ ટેન્સ. તો પાસ્ટ ટેન્સ છે એની અંદર ચર્ચા કરીએ તો અહીંયા કેટલાક નિયમો છે તેની ચર્ચા કરીએ. તો સામાન્ય રીતે ક્રિયાપદને અંતે શું લગાડવામાં આવે છે, તો ઈડી લગાડવામાં આવે છે, તે ભૂતકાળ રૂપ બની જાય છે. આ પહેલો નિયમ છે. પછી કીધું કે જો કોઈ ક્રિયાપદને અંતે શું આવેલું, તો કે ઈ આવેલું હોય તો માત્ર ડી લગાડવાનું છે. કોઈ પણ ક્રિયાપદ આવે અને તેને અંતે શું આવેલું હોય, ઈ આવેલું હોય. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ લાઈક, આ કહીએ લાઈક, તો અહીંયા શું થઈ જશે, લાઈકડ. તો અહીંયા છેલ્લો શું કયો અક્ષર આવે છે, ઈ આવ્યું છે અને ઈ આવેલો હોય તો માત્ર ડી લગાડવાનો થશે. આ પ્રમાણે. ત્યાર પછી જો ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની પહેલા શું હોય, તો કે વ્યંજન હોય તો ભૂતકાળનું રૂપ બનાવવા માટે વાયને દૂર કરી અને શું લગાડવાનું છે, તો આઈડી લગાડવાનું થશે. ફોર એક્ઝામ્પલ કહીએ ક્રાયો, CRY, તો છેલ્લો અક્ષર કયો આવે છે, તો કે વાય આવે છે
તેની પહેલા આપણે જોઈ શકીએ છીએ શું છે તો કે આર એટલે કે શું છે વ્યંજનો. તો આનું ભૂતકાળનું રૂપ બનાવવાનું આવે ત્યારે CRIED કરવામાં આવે છે. ટૂંકમાં વાય ને દૂર કરી અને શું લગાડ્યું છે IED આ પ્રમાણે. પછી જો કોઈ ક્રિયાપદની અંદર શું હોય તો કે વાય હોય પરંતુ તેના પહેલા શું હોય તો કે સ્વર આવેલો હોય તો ભૂતકાળનું રૂપ બનાવતી વખતે માત્ર શું કરવાનું છે તો કે ઈડી લગાવવાનું છે, ત્યારે IED કરવાનો થતો નથી. એનું એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ કહીએ તો પ્લે PLAY. તો અહીંયા જુઓ છો કે છેલ્લે શું છે તો કે વાય છે પરંતુ વાયની પહેલા વ્યંજન છે એટલે કે એ છે. તો ત્યારે આનું ભૂતકાળનું રૂપ બનાવવાનું થાય તો શું થશે PLAYED. ટૂંકમાં કહીએ તો IED નહીં પણ શું માત્ર લાગશે ઈડી લાગશે. ચાલો પછી જો કોઈ ક્રિયાપદને અંતે વ્યંજન હોય ટૂંકમાં વ્યંજન આવેલું હોય અને તેના પહેલા એક જ સ્વર હોય તો શું કરવાનું છે તો કે તે વ્યંજનને બેવડાવીને પછી ઈડી લગાડવામાં આવે છે. તો અહીંયા શું કીધું કે જો પહેલા એક જ સ્વર હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે બેવડાવીને ઈડી લગાડવાનું. કોને બેવડાવીને તો કે જે કોઈ પણ છેલ્લો વ્યંજન છે તેને. ફોર એક્ઝામ્પલ અહીંયા કહીએ તો સ્ટોપ STOP. તો અહીંયા પી જે છે શું છે તો કે વ્યંજન છે અને તેના આગળ ઓ એટલે કે સ્વર છે. તો આનું જ્યારે ભૂતકાળનું રૂપ બનાવવું હોય તો શું થશે STOPPED થઈ જશે. ટૂંકમાં કહીએ તો પી ને બેવડાવવાનો છે 2 વખત લખી અને પછી ઈડી લગાડવાનો છે આ પ્રમાણે. ત્યાર પછી કીધું છે અહીંયા કે જો કોઈ ક્રિયાપદને અંતે એલ આવેલો હોય શું આવેલો હોય તો એલ તો તેનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવું હોય તો શું કરવાનું છે કે એલ ને બેવડાવી દેવાનું છે પછી ઈડી લગાડવાનું છે. આ નિયમમાં થોડો તફાવત એ છે કે અહીંયા માની લ્યો કે સ્વર છે તો જ અહીંયા ડબલ કરવામાં આવે છે પરંતુ જ્યારે કોઈ પણ સ્પેલિંગની અંતે એટલે કે ક્રિયાપદની અંતે એલ આવે છે તો તેને કોઈ પણ વિચાર્યા વગર ડાયરેક્ટ શું કરવાનું છે ઈડી લગાડી દેવાનું છે. ડબલ એલ કરીને એટલે કે એલને બેવડાવીને પછી ઈડી લગાડવાનું છે. તો આ છે શેના નિયમ તો કે ભૂતકાળના નિયમો. ચાલો ત્યારબાદ જોઈએ તો શેના નિયમો આવ્યા છે તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ ભવિષ્યને દર્શાવવા માટે. તો ભવિષ્યકાળને દર્શાવવા માટે ક્રિયાપદની અંદર કોઈ ફેરફાર કરવામાં આવતો નથી પરંતુ તેની અંદર 2 મોડેલ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદ તરીકે સેલ અને વિલ આ બેમાંથી એકને વાપરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે મેં તમને હું તમને રજૂ કરી રહ્યો છું તેમાં થોડો અપવાદ તમને જોવા મળશે. શું કીધું કે આ કાળમાં આઈ અને વી સાથે સેલ વપરાય છે અને તેના સિવાયના બધા જ કર્તાની સાથે શું વપરાય છે તો કે વિલ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક જૂનો નિયમ છે પરંતુ જો અત્યારે હવે હાલની તકનીકની અંદર શું છે તો કે બધા જ કર્તાની સાથે શું વપરાય છે તો કે વિલ. ટૂંકમાં સેલ કહીએ તો તેને ગૌણ ગણવામાં આવે છે, ફરજિયાત ક્યાંય વાપરવો એવું જરૂરી નથી. તો અત્યારે દરેક જગ્યાએ શું વાપરવામાં આવે છે તો કે વિલ વાપરવામાં આવે છે. બરાબર. તો આ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ માટે. ચાલો હવે અહીંયા આપણે દરેકે દરેકની વાક્ય રચનાની સમજૂતી આપી છે. તો જ્યારે આ 3 કાળ જે છે તે વાક્ય રચના કેવી થાય છે તો કે જ્યારે અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપેલું છે તો કર્તા પછી ક્રિયાપદનું એસ કે એસ વાળું અથવા તો મૂળરૂપ પછી કર્મ અને અન્ય શબ્દ આ રીતે થાય છે. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને. માની લો કે એક્ઝામ્પલ છે આપણે લઈએ કર્તા તરીકે લઈએ કે આઈ પછી અહીંયા ક્રિયાપદ તરીકે આઈ પ્લે ગેમ ટુડે. બરાબર. આ પહેલું વાક્ય બનાવ્યું છે. તેની અંદર શું કીધું કર્તાને જગ્યાએ આઈ લીધું છે એસ કે એસ વાળું અથવા તો મૂળ રૂપ આવી શકે છે. શું આવી શકે છે તો કે મૂળ રૂપ. હવે મૂળ રૂપ ક્યારે આવે તો કે જ્યારે કર્તા તરીકે શું આવે તો કે કર્તા તરીકે હી સી અથવા ઇટ આ 3 માંથી કોઈ ન હોય. ટૂંકમાં 3 ની સાથે કોઈ પણ આ 3 છે તો તેની સાથે શું આવે ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ. બાકી બધા જ કર્તાની સાથે શું વપરાય છે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. બરાબર. તો આ પ્રમાણે બીજું એક્ઝામ્પલ લઈએ તો ખ્યાલ આવશે આપણને. આપણે કહીએ કે હી અહીંયા આપણે કહીએ મીટ તો મીટની પાસે શું લાગશે તો કે એસ લાગશે. વી મીટ હિમ ટુડે અમે તેને આજે મળ્યા. તો આ વાક્ય છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે શું લાગ્યું છે તો કે એસ લાગ્યું છે એટલે કે અહીંયા જ્યારે કર્તા તરીકે હી અને મુખ્ય ક્રિયાપદ જે છે તેની પાછળ એસ કે એસ લાગેલું જોવા મળે છે. તો આ પ્રમાણે હવે ત્યારબાદ આ વાક્ય છે ને ભૂતકાળમાં રૂપાંતર કરીએ તો કઈ રીતે થશે તો કે કર્તા તરીકે આય છે તો આય જ રાખીશું આપણે.
શું કરશું? અહીંયા કર્તા તરીકે આઈ છે તો આઈ જ રાખીએ, આઈ. પછી ક્રિયાપદ શું છે તો કે પ્લે, તો અહીંયા આ પ્લે. પરંતુ આપણે અહીંયા કેવું રૂપ લેવાનું થશે તો કે ભૂતકાળનું રૂપ. તો અહીંયા પાછળ શું લગાડી દઈશું? પ્લેડ. વી પ્લેડ, વીને પણ આઈ પ્લેડ ગેમ. હવે અહીંયા યસ્ટરડે છે તો યસ્ટરડે જગ્યાએ આપણે શું કરશું? ઓલો સોરી ટુડે છે તો શું કરશું? યસ્ટરડે. યસ્ટરડે. બરાબર આ પ્રમાણે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ છે તો અહીંયા હી, તો હી મીટ. અહીંયા મીટ છે તેનું ભૂતકાળનું રૂપ શું થશે તો કે મેટ. હી મેટ હિમ યસ્ટરડે. યસ્ટરડે. બરાબર. તો આ જોઈ શકીએ છીએ કે સાદા વર્તમાન કાળની અંદર કેવી રીતે વાક્ય છે અને સાદા ભૂતકાળની અંદર કેવી રીતે વાક્ય બનેલું છે. હવે આ જ વાક્યને આપણે સાદા ભવિષ્યકાળમાં રૂપાંતર કરીએ તો કર્તા તરીકે આઈ, તો પછી શું રહીશું? આઈ વિલ પ્લે ગેમ. આઈ વિલ પ્લે ગેમ. અહીંયા ટુડે છે, અહીંયા ટુડે આવ્યું, અહીંયા યસ્ટરડે, તો અહીંયા શું કરશું આપણે? ટુમોરો. અહીંયા કહીશું અહીંયા ટુમોરો. બરાબર આ રીતે. હવે આ જ વાક્ય જે છે આ પ્રથમ, આ દ્વિતીય. આ વાક્યને આપણે એમાં રૂપાંતર કરીએ શેમાં? તો કે સાદા ભવિષ્યકાળમાં. તો શું થશે? અહીંયા હી, પછી વિલ મીટ, હી વિલ મીટ હિમ ટુમોરો. બરાબર. તો આ પ્રમાણે હી વિલ મીટ હિમ ટુમોરો. તો આ રીતે જોઈ શકીએ છીએ કે જ્યારે સિમ્પલ દરેક ટેન્સ છે તેની અંદર કઈ રીતે વાક્યનું સર્જન થાય છે. ચાલો આગળ વધીએ ત્યાંથી. હવે આ જે આપણે કાર્ડ શીખ્યા હતા ને નેગેટિવ સેન્ટેન્સ, તો જ્યારે ત્રણે ત્રણ કાર્ડના નેગેટિવ સેન્ટેન્સ છે તે કઈ રીતે બને છે તે આપણે જોઈએ. તો પ્રથમ કાર્ડની વાત કરીએ તો અહીંયા શું તો કે ભૂતકાળ. સાદા ભૂતકાળનું નકાર વાક્ય લઈએ તો આપણે શું કહીશું કે સી does not read a book. She does not read a book. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે she does not read a book. તો આ સાદો વર્તમાન કાળ છે. હવે માની લો કે સાદા વર્તમાન કાળની અંદર આપણે અહીંયા ફેરફાર કરીએ અને કર્તા તરીકે they વાપરીએ તો ધેયની સાથે શું આવશે? do આવશે. they do not teach. they do not teach me today. બરાબર. તો આ વાક્ય થયું કેનું? તો કે નકાર. હવે આ જ વાક્ય જે છે તેને આપણે શેમાં ફેરવીશું? તો કે સાદો વર્તમાન કાળ. આ છે સા વકા, સા ભૂકા નહીં. બરાબર. હવે અહીંયા લઈએ સાદો ભૂતકાળ. સા ભૂકા, સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળની ચર્ચા કરીએ તો તેની અંદર શું થશે? તો અહીંયા સી પછી શું થશે? ડુ અથવા ડઝ એની જગ્યાએ શું આવી જાય? તો કે સાદા ભૂતકાળમાં ડીડ આવી જશે. સી ડીડ નોટ રીડ અ બુક. બરાબર. ઉપરનું જે વાક્ય છે તેને જ આપણે શેમાં રૂપાંતર કર્યું છે? તો કે સાદા ભૂતકાળની. પછી આને ભૂતકાળમાં રૂપાંતર કરીએ. they ડુ ની જગ્યાએ શું આવી જશે? તો કે ડીડ. they did not teach me today. બરાબર. તો આ પ્રમાણે. તો જ્યારે આ કાળની અંદર તફાવત શું છે? તો કે સાદો વર્તમાન કાળ ત્યારે ડુ અથવા ડઝ વપરાય છે, જ્યારે ભૂતકાળની અંદર એક જ માત્ર છે ડીડ જ વપરાય છે, બીજો કોઈ ફેરફાર થતો નથી. હવે ત્યારે આગળ શેનો કાળ ચર્ચા કરશું આપણે? તો કે તેના પછીનો કાળ જે છે તો કે કયો? તો કે સાદો ભવિષ્ય કાળ. તો સાદા ભવિષ્ય કાળના વાક્યની ચર્ચા કરીએ આપણે તો તેની અંદર બરાબર આ જ વાક્યને આપણે સાદા ભવિષ્યમાં રૂપાંતર કરીએ તો શું આવશે? કે સી પછી will not, she will not read a book. આ પ્રમાણે she will not read a book. ત્યાર પછી આને રૂપાંતર કરીએ તો શું થશે? they will not teach
મી ટુડે. આ પ્રમાણે તો જોઈ શકીએ છીએ કે દરેક કાર્ડની અંદર શું તફાવત છે. તો અહીંયા માત્ર તમે જોઈ શકો છો કે એક જ જગ્યાએ આ જગ્યાએ તફાવત જે છે જોવા મળે છે. બાકી બધું કેવું છે તો કે સરખું છે. જ્યારે સાદો વર્તમાનકાળ દર્શાવો છે ત્યારે ડુડઝને ધ્યાનમાં રાખવાનું છે, સાદો ભૂતકાળ દર્શાવો ત્યારે ડીડ, અને જ્યારે સાદો ભવિષ્યકાળ દર્શાવો છે ત્યારે વિલ ને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું થાય છે. તો આ છે 3 કાર્ડના નેગેટિવ સેન્ટેન્સ. ચાલો ત્યાર પછી ચર્ચા કરીએ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. તો જ્યારે પ્રશ્નાર્થ વાક્ય જે છે તે કઈ રીતે રજૂ કરવામાં આવે છે તો તેની ચર્ચા કરીએ. તો પ્રશ્નાર્થ વાક્યમાં પ્રથમ લઈએ આપણે શું તો કે સા વ કા. સાદા વર્તમાન કાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવે તો કે ડુ અથવા ડઝ. તો તેને આપણે લઈને ચર્ચા કરીએ. તો આપણે કહીશું ડુ યુ લાઈક ધીસ મૂવી. ડુ યુ લાઈક ધીસ મૂવી. શું તમને આ મૂવી પસંદ છે? આવી રીતે આપણે બનાવ્યું છે. હવે આ જ કાળનું બીજું વાક્ય લઈએ તો શું આપણે કહીશું કે ડઝ રામજી ફાઇટ. ડઝ રામજી ફાઇટ ટુડે. બરાબર. શું કીધું? ડઝ રામજી ફાઇટ ટુડે. શું આજે રામજી યુદ્ધ કરશે અથવા લડશે? આ પ્રમાણે. તો આ છે સાદા વર્તમાન કાળનું. હવે આ જ વાક્ય છે તેને આપણે શેમાં ફેરવીશું તો કે સાદા ભૂતકાળની અંદર. સાધુકા. તો સાદા ભૂતકાળની અંદર અહીંયા ડુ અને ડઝ આવે છે તો એ જ જગ્યાએ માત્ર તફાવત થશે તો જોઈ લઈએ. તો ડુની જગ્યાએ શું આવી જશે તો કે ડીડ, અને કર્તા તરીકે તો યુ નું યુઝ રહેશે. ડીડ યુ લાઈક ધીસ મૂવી. આ પ્રમાણે. ત્યાર પછી અહીંયા શું થશે તો કે ડીડ યુ ને પણ શું થશે અહીંયા રામજી છે ને તો ડીડ રામજી ફાઇટ. ડીડ રામજી ફાઇટ ટુડે. પણ હવે અહીંયા ટુડે જે છે તેની જગ્યાએ આપણે જો યસ્ટરડે કરીએ તો ઠીક છે, અથવા તો ટુડે યુદ્ધ કર્યું હતું, આજે યુદ્ધ કર્યું હતું, આજે લડ્યું હતું, આવું પણ કહી શકાય. તો અહીંયા ટુડે અથવા આપણે શું લઈ શકીએ છીએ યસ્ટરડે. બેમાંથી કોઈ પણ લઈ શકીએ છીએ. હવે ત્યાર પછી ની ચર્ચા કરીએ તો શું આવશે તો કે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળની અંદર ચર્ચા કરીએ તો શું થશે કે ડુ. તો કે ના, ડુ નહીં. શા માટે તો કે આની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવે છે તો કે વિલ. ચાલો તો સાદા ભવિષ્યકાળની અંદર જોઈએ શું તો કે વિલ, પછી યુ. વિલ યુ લાઈક ધીસ મૂવી. આ પ્રમાણે. હવે ત્યાર પછી બીજું વાક્ય તો શું કહેશું અહીંયા કે વિલ રામજી ફાઇટ ટુડે. અહીંયા પણ ટુડેની જગ્યાએ આપણે શું લઈ શકીએ ટુમોરો લઈ શકીએ. બરાબર. તો આ યુદ્ધ ભલે અથવા ટુડે, આજે આજના દિવસમાં યુદ્ધ કરશે આવું પણ આપણે કહી શકીએ. તો આ છે આપણા નેગેટિવ પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. બરાબર. તો એકદમ સિમ્પલ છે. આમાં પણ તમે જોઈ શકો છો કે ફર્ક માત્ર કઈ જગ્યાએ છે તો કે એક જ જગ્યાએ જોવા મળે છે કે અહીંયા સહાયકારક ક્રિયાપદની અંદર જ્યારે સાદો વર્તમાન કાળ હોય તો ડુ અથવા ડઝ આવે છે, સાદો ભૂતકાળ હોય તો ડીડ આવે છે, અને જ્યારે ભવિષ્યકાળ હોય ત્યારે શું આવે છે તો કે વિલ આવે છે. ચાલો નેક્સ્ટ જઈએ. હવે પછી આપણી પાસે કેટલાક વાક્યો જે છે તેની ચર્ચા કરીએ. આ વાક્યોની અંદર જોઈએ તો કયા કયા વાક્યો છે તો કે અહીંયા 3 કાર્ડના વાક્ય જે છે તે ગુજરાતી આપેલું છે અને તેનું આપણે અંગ્રેજીમાં કઈ રીતે ટ્રાન્સલેશન થશે તે જોઈએ. તો પ્રથમ વાક્ય છે તે રામજી રમત રમે છે. તો શું કહીશું અહીંયા રામજી પ્લેઝ ગેમ. આ પ્રમાણે રામજી પ્લેઝ ગેમ. પછી તે ગુજરાતી લખીએ છીએ આપણે શું કહીશું હી રાઇટ્સ ગુજરાતી.
થી. બરાબર. પછી ત્રીજું, તેઓ ટીવી જોતા નથી. શું કહીશું આપણે? ધે ડુ નોટ વોચ ટીવી. તેઓ ટીવી જોતા નથી. આ પ્રમાણે. હવે બીજું વાક્ય. હવે આ છે સાદા વર્તમાન કાળનું. તો હવે આ સાદા ભૂતકાળની અંદર આ ક્યાં છે? તો કે સાદા ભૂતકાળનું. તો તેનું આપણે ફેરવીએ તો ખ્યાલ આવે. રામજી રમત રમતો હતો. તો આપણે શું કહીશું? કે રામજી પ્લેડ ગેમ. રમત રમતો હતો. પછી તે ગુજરાતી લખતો હતો. તો શું કહીશું? હી રોટ ગુજરાતી. આ પ્રમાણે. ત્યાર પછી શું કીધું? કે તેઓ ટીવી જોતા ન હતા. તો દે ડીડ નોટ વોચ ટીવી. તેઓ ટીવી જોતા ન હતા. ત્યાર પછીની ચર્ચા કરીએ. અને હવેનું વાક્ય જે છે કયું? તો કે સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળની અંદર રામજી રમત રમશે. તો શું કહીએ અહીંયા? રામજી વિલ પ્લે ગેમ. રામજી રમત રમશે. ત્યાર પછી તે ગુજરાતી લખશે. તો કહીએ હી વિલ રાઇટ ગુજરાતી. ત્યાર પછી તેઓ ટીવી જોઈશે નહીં. તો શું કહીએ અહીંયા? કે ધે વિલ નોટ વોચ ટીવી. તો આ આપણા ત્રણે ત્રણ કાળની તો જોઈ શકીએ છીએ. કયો કાળ છે? તો કે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. તેના વાક્ય છે તે કઈ રીતે રૂપાંતર થાય છે. ચાલો, આ છે વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ સિમ્પલ કાર્ડ. આપજો. કોઈ પણ પ્રકારની કાર્ડની અંદર સમસ્યા અનુભવતા હોય તો કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. આ બધા જ કાર્ડની એક કાર્ડની વિગતે માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. અને અશોક નકુમ સર્ચ મારીને જુઓ, ત્યાં આપણને સંપૂર્ણ માહિતી મળી જશે. અને એકદમ અપ ટુ ડેટ બધા જ વાક્ય, બધા જ નિયમો જે છે આનાથી પણ બેઝિક રીતે સમજાવવામાં આવેલા છે. ચાલો, આપ સૌને બેસ્ટ ઓફ લક. જય હિન્દ અને જય ભારત.